નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। આવનારા 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાને લઈને ગુજરાત હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ તો કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગત 24 કલાકમાં રાજ્યના 114 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના પોશીનામાં 2 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે દાંતીવાડામાં 42 mm, ઉમરગામમાં 41 mm, ભુજમાં 40 mm, જ્યારે નખત્રાણા અને ભાવનગરના મહુવામાં 39 mm વરસાદ વરસ્યો છે। તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો આજે ખાસ કરીને હવામાન ખાતા દ્વારા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે કયા કયા વિસ્તારોમાં કેવી વરસાદની આગાહી કરવામાં આવી છે એના વિશે જો વાત કરીએ તો આજે ખાસ કરીને સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આમ કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ તો કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જોકે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા સ્થળોએ પણ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 6.29% વરસાદ વરસી ચૂક્યો, જેમાં કચ્છમાં સિઝનનો 9.84% વરસાદ, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 8.41% વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 6.40%, મધ્ય ગુજરાતમાં 5.81% વરસાદ, તો ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 2.94% વરસાદ સિઝનનો વરસી ચૂક્યો છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।